જય સ્વામિનારાયણ મુક્તરાજ. ઓ દિવ્યાત્મા, ઉઠો બેટો ઉઠો. ચલો ચલો, તમારા ભાઈબંધ આવી ગયા છે. વાતો કરવી છે ને? હા, બસ થોડી આળસ છોડી દો બેટા. યસ, બસ આવું મીઠું મીઠું હસો છો ને, બહુ મસ્ત લાગો છો. હં, બહુ ફાઇન ફાઇન લાગો છો તમે તો. શું વાત છે? હે, બહુ સ્માર્ટ લાગો છો. હે મુક્તરાજ, બોલો મજામાં છો ને? કિમ અસ્તિ? સુખમ વર્તતે? બધું તબિયત સારી છે ને બેટા? હે, આટલું બધું તમને હું સંભળાવું છું તો તમને આમ મગજ ઉપર ભાર નથી લાગતો ને? કેટલા બધા ચેપ્ટર પતી ગયા આપણે, બોલો. હવે ખાલી 10 ચેપ્ટર બાકી રહ્યા. બાપાના કેટલા બધા ગુણો તમે જોયા, તમને ખબર પડી? હે, સ્વામી બાપાના કેટલા બધા ગુણો જોયા ને બધામાં બાપા ટોપ ઉપર. પ્રાઉડ થાય છે તમને આપણા ગુરુ ઉપર? હે, આવા ગુરુ કોઈને નથી મળ્યા મુક્તરાજ. જે ગુરુ આપણે જોઈએ ને, કોઈ પૈસા, કોઈ સ્ત્રી, કોઈ અંદરની પોતાનો સ્વાર્થ સાધવો, જુદા જુદા જાદુ કરીને પૈસા પડાવવા, બધે આવું ચાલે છે બેટા પૃથ્વી ઉપર. કેવળ આપણી સંસ્થામાં આવા બ્રહ્મ સ્વરૂપ એકાંતિક સત્પુરુષ છે ને, એ જ એકદમ નિર્મળ, પવિત્ર, દિવ્ય, અનંત ગુણે યુક્ત છે. બોલો, આવા ભગવાન જેવા સાધુ આપણને મળ્યા છે. આપણને પ્રાઉડ થવું જોઈએ કે આપણા આવા ગુરુ છે. અને આ ગુરુની કંઠી પહેરો ને, પછી કોઈનો ભાર ના રહે આપણા ઉપર. આપણા પૂર્વજન્મના છે ને બેટું, એ દિવ્યાત્મા, પૂર્વજન્મના બધા જ કર્મોને બાળી કાઢવાની શક્તિ સ્વામી બાપામાં છે. આવા દિવ્ય ભગવાન જેવા સંત આપણું ભવિષ્ય બદલી શકે, આપણા ઉપર આવનારી મુશ્કેલીઓનો નાશ કરી દે. કેવા મસ્ત ગુરુ મળ્યા છે ને ભાઈ. પ્રાઉડ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ, પ્રાઉડ ઓફ મહંત સ્વામી મહારાજ, પ્રાઉડ ઓફ માય BAPS સંસ્થા. લવ યુ બેટા. બહુ બોલી કાઢી નહીં. ચાલો હવે ઓમ પ્રાણાયામ કરીએ આપણે. હા, શ્વાસ લઈ લીધો. ઓ શાંતિ 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 થઈ ગઈ નહીં? આજનું અદ્ભુત ગુણ છે બાપાનો. અને આ એમના સિવાય કોઈની જોડે ના હોય. કાં તો ભગવાન જોડે હોય, ક્યાં તો આવા બ્રહ્મ સ્વરૂપ એકાંતિક દિવ્ય સત્પુરુષ જોડે હોય. ઐશ્વર્યમ, ઐશ્વર્યમનો મતલબ ખબર પડે છે તમને? ઐશ્વર્યમ એટલે આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડમાં જેટલા પણ જીવ પ્રાણી માત્ર છે ને, એ બધા ઉપર જેનું આધિપત્ય હોય, નિયંતાપણું હોય ને, એ બધાનું હેન્ડલિંગ કરી શકે ને, એને ઐશ્વર્યમ કહેવાય. બીજું શું કહેવાય ખબર છે? કે અનંત જીવોની બધાની પ્રવૃત્તિઓનું નિયમન કરી શકે ને, એને ઐશ્વર્યમ કહેવાય. ને આ વસ્તુ છે ને ભગવાન જોડે જ હોય. અને બીજું આ સંત જોડે કેવી રીતે હોય ખબર છે? કેવી રીતે ખબર પડે? આપણે શ્રીજી મહારાજ કર્યા ને, આપણે સ્વામિનારાયણ ભગવાન, એમણે જે બધા ઉપદેશ કર્યા ને, એનો છે ને એક ગ્રંથ છે આપણું વચનામૃત.
એ આપણો મુખ્ય ગ્રંથ છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, એમ આપણો સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ છે ને વચનામૃત છે. એમાં જુદા જુદા બધા છે ને 272 પાઠ છે. એમાં છે ને જુદા જુદા પ્રકરણ આપેલા છે. પાછળ ભગવાન જે ગામમાં જે વાત કરી ને બધું એમાં લખેલું છે. એમાં ગઢડા ગામમાં છે ને મહારાજ બેઠેલા ને ત્યારે છે ને મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત છે, 22મો પાઠ છે. અને એમાં શું લખ્યું છે ભગવાને ખબર છે? કે જેટલામાં રાજાનું રાજ્ય હોય એટલામાં રાણીનું રાજ્ય. એનો મતલબ શું કે જે દુનિયાનો રાજા હોય એનું આખી દુનિયામાં ચાલે, તેના વાઈફ રાણી હોય એનું બી બધે ચાલે ને, કેમ કરવું પડે બધાએ. એમ જેટલામાં ભગવાનનો હુકમ ચાલે એટલામાં આવા સંતનો હુકમ પણ ચાલે. અને એ આપણા પ્રમુખ સ્વામી મહારાજ બેટા, એમની જોડે કેટલી બધી શક્તિ છે તમને ખબર છે? ભગવાન સ્વામિનારાયણ છે ને બીજો એક 27મો પાઠ છે, ગઢડા પ્રથમનો 27મો. એમાં શું લખે છે ખબર છે? કે આવા સંત હોય ને એ ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઈશ્વર્યને પામે છે. બોલો, અનંત પ્રકારના. અને અનંત જીવોનો ઉદ્ધાર કરે એટલી બધી શક્તિ છે એમનામાં, બાપામાં. એ ધારે ને એને અક્ષરધામમાં લઈ જશે કે એવી તાકાત છે એમનામાં. એ આપણા મહાન ગુરુ આપણને મળ્યા છે ભાઈ. અખંડ ભગવાનનું એમને છે ને સામીપ્ય છે બેટા. તમારા જેવા એક નાના બાળકે છે ને બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી બાપા, તમે ભગવાનને જોયા છે? બાપાએ શું કીધું હશે બોલો? સ્વામી બાપા કે હા. તો કે કેવી રીતે જોયા છે? કે જેમ તને હું જોઉં છું ને એવી રીતે હું ભગવાનને જોઉં. અખંડ ભગવાનનું દર્શન. એટલે એમનામાં બધા ઐશ્વર્ય છે બેટા, નહીં તો ના હોય. સ્વામી બાપા જોડે જે વ્યક્તિ આવે ને બેટા, એ બધાને આવા ઐશ્વર્યનો અનુભવ થાય કે આ કોઈ જુદી જ વ્યક્તિ છે. આપણો ભારત દેશ ખરો ને, એના રાજદૂત એટલે તને ખબર પડી બેટો? આખી દુનિયામાં બહુ જ બધા દેશ છે. એમાં છે ને દરેક કન્ટ્રી પોતપોતાનો એક માણસ બધા દેશમાં મૂકે કે એ દેશના ઇન્ડિયાના માણસોને ક્યાંય બી તકલીફ હોય તો એમને વાત કરે. પ્લસ ત્યાંની ગવર્મેન્ટને ઇન્ડિયા જોડે કંઈ બિઝનેસ કરવો હોય કે પ્રોબ્લેમ હોય, કોઈ વાતચીત કરવી હોય તો એ રાજદૂત છે ને બધું મેન્ટેન કરે. તો એવા છે ને આપણા ડૉક્ટર LM સિંઘવી છે ને ઇંગ્લેન્ડના રાજદૂત હતા. અને બહુ મોટી, બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિ. અને એમણે શું કીધું ખબર છે? કે હું એક દિવસ છે ને, તારીખ બી એમણે લખી છે બોલો, 9/11/1997. એ દિવસે હું લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શને ગયો. અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણનો સ્પર્શ કરતાં જ મને એકદમ ડિવાઇન અનુભવ થયો, દિવ્ય અનુભવ થયો. એની વાત કરતાં એ શું બોલે છે ખબર છે? કે સ્વામીજીએ જ્યારે મને સ્પર્શ કર્યો ને, મારા માથે હાથ મૂક્યો ને, ત્યારે મારા આખા શરીરમાં છે ને ઝંઝનાટી આવી ગઈ. આમ કંઈક દિવ્ય ફિલિંગ થયું મારા શરીરમાં. પ્રમુખ સ્વામી મહારાજ છે ને પ્રવચનથી નહીં, પરંતુ એમના સ્પર્શથી હું આકર્ષાયો છું. અત્યાર સુધી હું ઘણા સંતોને મળ્યો, પણ આવો એક્સપિરિયન્સ મારી લાઈફમાં કેવળ પ્રમુખ સ્વામી મહારાજ જોડે થયો છે. વિચારો કેટલો બધો પાવર હશે આ સંતમાં. હે બેટા, એમના પગને અડ્યા ને બાપાએ માથે હાથ મૂક્યો ને આખું આમ ઝંઝનાટી આવી ગઈ. એવો જ છે ને બીજો અનુભવ કોણ કહે છે ખબર છે? બાપાનો. આપણે આ બધી વાત કેમ કરી છે દીકો, તને ખબર પડી બેટા? કે જેનામાં ભગવાન અખંડ રહ્યા હોય ને એમનામાં આટલી બધી શક્તિ હોય બેટા. અને એનાથી બીજાને એનો પ્રભાવ પડે, બીજાને એનો અનુભવ થાય કે એમનામાં ભગવાન રહ્યા છે. આ જે વ્યક્તિની વાત કરું છું ને, એ નો હિન્દુ, એ તો મુસ્લિમ ભાઈ હતા. બહરીન
બહારીન નામની કન્ટ્રી છે અને એમાં છે ને એમની એકદમ બહુ જ મોટી છે ને અલા ગ્રાન્ડ હોસ્પિટલ છે, ઇન્ટરનેશનલ હોસ્પિટલ છે ને એમાં બહુ જ બધા આવે છે. અને એમાં આ ડૉક્ટર ફૈઝલ ઝીરા ચુસ્ત મુસ્લિમ છે, છતાં પણ એ શું વાત કરે છે ખબર છે કે જ્યારે હું પ્રમુખ સ્વામી મહારાજને પહેલી જ વાર મળ્યો ને ત્યારે મને એક્સપિરિયન્સ શું થયો ખબર છે કે તેમની આસપાસ, સાંભળજો મુક્તરાજ, તેમની આજુબાજુ હવામાં એન્જલ અને દેવદૂતો ફરતા હોય ને એવું મને લાગ્યું. વિચારો, ઇઝ અ મુસ્લિમ પર્સન અને એને બાપાના દર્શને ગયા ત્યારે આવો અનુભવ થયો અને મને કે એટલી શાંતિ 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 થઈ ગઈ ને. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. અત્યારે છે ને એવું જ ઐશ્વર્ય આપણા મહંત સ્વામી મહારાજમાં છે, કારણ કે આ બધા બ્રહ્મ સ્વરૂપ સંત પૃથ્વી ઉપરથી જતા ના રહે, એમનું ઐશ્વર્ય બીજા સંતને આપીને જાય, જેથી કરીને આ પૃથ્વી ઉપર એમની પરંપરા કાયમ રહે. તમે પધારશો ને પૃથ્વી ઉપર ત્યારે આવા મહાન સંતના દર્શન થશે તમને. હું તમારી વાત તો મહંત સ્વામી મહારાજને કરવાનો છું હો, તમે ચિંતા ના કરતા. બસ હસો હસો તમે હો, મસ્ત હસી રહ્યા છો. ખરેખર હું વાત કરવાનો છું. તો આપણે વાત કરતા હતા બાપામાં કેટલો પાવર, કારણ કે બિકોઝ એમનામાં ભગવાન રહેલા છે. એવા જ બીજા એક મુસ્લિમ ભાઈ છે ને, અમેરિકાના હતા, ઇઝ અ ગ્રેટ સર્જન, મોટા ડૉક્ટર, આસિફ તૌફિક. અને જ્યારે રમઝાનના દિવસો હતા ને, આ મુસ્લિમ લોકો છે ને બેટા વર્ષમાં એક મહિનો છે ને ઉપવાસ કરે. એ આખો મહિનો એ લોકો માટે પવિત્ર હોય, એને રમઝાનનો મહિનો કહે. તો એ દિવસોમાં છે ને એ 22/9/2007 છે ને ત્યાં સ્વામી બાપાના દર્શને આવ્યા હતા અને ફરીથી બીજા દિવસે સવારે દર્શને ગયા. બધાને લાગ્યું કે ભાઈ તમે બે વાર દર્શને આવ્યા મુસ્લિમ ભાઈ થઈને. તો એણે જાહેર સભામાં કહ્યું કે સ્વામીજીએ જ્યારે મારા માથા ઉપર હાથ મૂક્યો ને ત્યારે કોઈ દિવ્ય કરંટ મારા શરીરમાં આવી ગયો હોય ને એવું મને લાગવા માંડ્યું. અરે એટલું જ નહીં, આ દિવ્ય આનંદના અનુભવની રાત્રે મને ઊંઘ પણ ના આવી. આખી રાત મને પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવિંદ દેખાતું હતું. છે ને મજા? બોલો, આવી મોટી મોટી વ્યક્તિઓને બાપાના અનુભવ થાય અને જે એમની નજીક રહેતા હોય અને મહિમા ના હોય તો બાપાનો અનુભવ ના થાય. એટલે સ્વામી બાપામાં બેટા બહુ જ વિશ્વાસ રાખવાનો. એ ધારે ને એ આખી પૃથ્વી ઉપર થઈ શકે છે બેટા. એ ધારે ને તો સૂર્યચંદ્રને પણ પોતાના કંટ્રોલ કરી શકે એવી તાકાત છે બેટા એમનામાં. જ્યારે આપણી આઈમેક્સ મૂવી બનતી હતી ને બેટા, ત્યારે સ્વામી બાપા એક જગ્યાએ અડાલજની વાવ છે ને ત્યાં બાપાનું શૂટિંગ કરવાનું હતું. તો જે મેઇન ડાયરેક્ટર હતા ને એને પેલા ફોટોગ્રાફરની વિડીયોગ્રાફર છે ને બેસી રહેલા. સ્વામીએ કીધું કે કેમ બેસી રહ્યા છો? તો કે સ્વામી બાપા એક વાદળું છે ને સૂર્યની આગળ આવી ગયું છે, તો તમારા ઉપર બરાબર પ્રકાશ નથી પડતો. તો ભલા માણસ કહો તો ખરા. સ્વામી કહે, એ વાદળાભાઈ ખસો. આમ હાથ ફેરવ્યો ને તો વાદળું ધીરે 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 ખસવા માંડ્યું અને શૂટિંગ થઈ ગયું. એવું જ આપણે લંડન મંદિરમાં થયેલું. આપણું લંડન મંદિર બનતું હતું ને ત્યારે કોન્ક્રીટ પથરાતી હતી. અને બેટું એ કોન્ક્રીટ પાથરવાની કેવી હતી ખબર છે કે જે રોડેથી કોન્ક્રીટના ખટારા બધા આવે ને એ રોડ આપણે 3 કલાક માટે બુક કરાવી દીધેલો. એટલે એ રોડ ઉપર એક પણ વાહન ના આવે અને 3 કલાક સતત આપણા જ ખટારા આવે અને ફટાફટ એ કામ થઈ જાય. અને જેવા 8મો કે 9મો ખટારો પત્યો અને વરસાદ ચાલુ થવાનો શરૂ થયો અને બધા એન્જિનિયર ગભરાઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ જોડે દોડતા દોડતા ગયા. અને બાપા એકલા લંડન જ હતા કે બાપા
કે કેમ ગભરાવો છો? કે સ્વામી વરસાદ પડે છે, અને જો વરસાદ પડશે તો આ બધું કોન્ક્રીટમાં છે ને વરસાદ આવી જશે તો આપણા મંદિરની સ્ટ્રોંગનેસ નહીં રહે ને બધું ખતમ. તો ધૂન કરો. સ્વામીએ સંતોને કીધું, ભાઈ સંતો ચલો ધૂન કરીએ, વરસાદ બંધ થઈ જાય. સંતો કે બાપા અમારા કામનું નથી, આ તો તમે કહો તો જ બંધ થાય. તો બાપાએ આકાશમાં જોયું, ઇન્દ્રદેવ હમણાં થોડી વાર રોકાઈ જાઓ ને, હમણાં થોડી વાર વરસાદ બંધ કરી દો પ્લીઝ, અમારા મંદિરનું કામ ચાલે છે. અને આશ્ચર્યમ, વરસાદ બંધ. મેં શું કીધું હતું બેટું? દેવો, સૂર્ય, ચંદ્ર, અનંત કોટી બ્રહ્માંડમાં સંતનું ચાલે છે. બહુ પાવર છે આપણા ગુરુનો. એ બહાર આવો ને ત્યારે કોઈથી ડરવાનું નહીં, એકદમ નિયમ ધર્મમાં સ્ટ્રોંગ રહેવાનું, અને કોઈનો ભાર આપણને ના રહેવો જોઈએ બેટા. આપણા ગુરુ, આપણા ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી, બેસ્ટ, ધી બેસ્ટ મળ્યા છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ બધું ટોપ પકડતા ને, એમ તમને ગુરુ ટોપ મળ્યા છે, ભગવાન ટોપ મળ્યા છે દીકો. એટલે કોઈ ચિંતા નહીં કરવાની. ખરી વાત છે ને? હા બસ એવી રીતે ડોકું હલાવો તો મને ખબર પડે, તમે બધું સંભળાઈ જાય ને બરોબર, સાંભળતા રહેવાનું. હા ભગત, આ બહુ મોટો સબ્જેક્ટ છે, એટલે આ તો 2 કે 3 ચેપ્ટરમાં જશે આ તો. એટલે હવે બહુ બધું કહી દીધું ને તમને. હવે તો મગજ તો અત્યારે નાનું નાનું છે, રાઈટ? તો આટલું બહુ થઈ ગયું એક માટે. બીજું ચેપ્ટર પછી કરીને મોકલીશ. હા, મમ્મી પપ્પાને હેરાન નહીં કરતા. હા, મમ્મીને પપ્પાને થેન્ક યુ કહેવાનું કે તમને પૃથ્વી ઉપર લાવે છે મમ્મી પપ્પા, મોટા થઈને એમની સેવા કરવાની. હા બેટો, લવ યુ માય ડિયર, લવ યુ બેટા, લવ યુ.